મારવાડની ધરતી પર કાળો કેર વર્તાઈ ગયો હતો. મૂળ તો વરસાદની અછત હતી, તેથી ખેડૂતો માંડ માંડ પોતાનો રોટલો કાઢવા આડેધડ મહેનત મજૂરી કરી દિવસો ગુજારતા હતા. ત્યાં દુકાળમાં અધિક માસ આવ્યો. જે પાક માંડ માંડ તૈયાર થયો હતો તેમાં એક ભૂંડનું ટોળું ક્યાંકથી આવી ચઢ્યું અને પાકને નુકસાન કરવા લાગ્યું. તેનાથી ખેડૂતો ભૂંડને મારવા ઉપડ્યા, પરંતુ એમાં જે એક સુવર હતો તે કોઈને ગાંઠતો નહોતો. જે લોકો સુવરને મારવા જતા તે લોકોને આ સુવર ઘાયલ કરતો. પરિણામે સૌ પોતાના રાજા પાસે જઈને ઊભા રહ્યા. મહારાજનો જય હો. મહારાજ કહે કે આવો ભાઈ, આજે આમ ટોળાબંધી કરીને કેમ આવવું પડ્યું? ત્યારે બધા કહે છે કે સીમાડે એક સુવર આવ્યો છે, તે કોઈને ગાંઠતો નથી. અમે મારવા જઈએ છીએ તો એની દાતરડીથી ઘાયલ કરી નાખે છે. એને કોઈ પણ રીતે ખતમ કરી નાખવો પડશે. એ રોજ અમારા ઊભા પાકને નુકસાન કરે છે. ઓહો, આટલી વાત માટે તમે ઘા નાખી? કુંવર માલદે બોલી ઉઠ્યો. આ તો મને જો કોઈ એકલાએ કહ્યું હોત તો પણ પતી જાત. ઠીક છે, જાઓ, કાલ સવારમાં એને ખતમ કરી એને અહીં દરબારમાં મૂકીશ, આવીને લઈ જજો. ખેડૂતો તો આનંદમાં આવી ગયા. માલદેનો જય જયકાર ગજવતા ચાલ્યા ગયા. હાથમાં ભાલો લઈ માલદે ઘોડાને પેલા સુવર પાછળ દોડાવે છે. તેથી સાથે બીજા 4 અસવારો પણ ઘોડાને પેલા સુવર પાછળ દોડાવે છે. પણ સુવર જાણે એ લોકોનું પાણી માપતો હોય તેમ સંતા કુકડીની રમત રમાડતો હતો. સમય પસાર થતો હતો. સાંજ પડી ગઈ, છતાં સુવર પકડવામાં આવતો ન હતો. પરિણામે માલદે બરાબર ખીજાઈ ગયો. તેને મારવા માટે ઉપડ્યો. જતાં જતાં તેણે પોતાના એક ઘોડે સવારને કહ્યું કે તમે ઘેર જાઓ અને કહેજો ચિંતા ન કરે, હું એ સુવરને ખતમ કરીને જ આવીશ. અને કહી સુવરને ખતમ કરવાના ઈરાદાથી પાછળ થઈ ગયો. પોતાની સાથેના ઘોડા સવારોને પણ તેણે પાછળ પાડી દીધા. સુવર પણ જાણે માલદેનું પાણી માપતો હોય તેમ ખેતરના ખોડીબારમાં થઈને દૂર દૂર દોડવા લાગ્યો. આગળ સુવર, પાછળ માલદે. સુવર આખી રાત દોડતો રહ્યો. માલદેએ પણ જાણે તેનો પીછો પકડી રાખ્યો. તેણે છેટે મારવાડની ધરતી મૂકી દીધી અને સોરઠની ધરતી પર આવ્યો. છતાં પણ માલદેએ તેનો પીછો છોડ્યો નહીં. સુવર થાકી ગયો. છેવટે એક ખેતરમાં છુપાઈ ગયો. આ જોઈ માલદેએ પણ વિચાર કર્યા વિના ઊભા પાકમાં ઘોડો દોડાવ્યો. છેવટે સુવર ઘાટમાં આવી ગયો એટલે માલદેએ તેને ભાલાથી વીંધી નાખ્યો. તે ખૂબ થાક્યો હતો, તેથી તે ખેતરમાં જ માચડો હતો ત્યાં આવ્યો. ઘોડાને માચડા હેઠળ બાંધ્યો અને ઉપર ચઢી થોડીક વાર માટે આરામ કરવા આડો પડ્યો. માંડ તેની આંખ મળી હશે ત્યાં તેના કાને કોઈ યુવતીનો અવાજ આવ્યો કે એ જુવાન, આ કંઈ તારા બાપનો બગીચો નથી કે આમ પારકા માચડે ચઢીને સૂતો છે? હેઠો ઉતર અને તારા ટટ્ટુને લઈને હાલતો થા. માલદે બેઠો થઈ ગયો. જોયું તો સામે એક ખૂબ જ સુંદર યુવતી ઊભી હતી. તે એટલી બધી સુંદર હતી કે માલદે તો બધું જ ભૂલી એને જોતો જ રહ્યો. તેને લાગ્યું કે ઇન્દ્રના દરબારની કોઈ અપસરા અહીં ભૂલી પડી છે. એય, આ મોં ફાડીને મારી સામે શું જોઈ રહ્યો છે? હેઠો ઉતર. માલદે હસ્યો તથા માચડા પરથી છલાંગ મારી હેઠો ઉતર્યો. આ તારા ટટવાએ તો મારો મોલ બગાડ્યો, એનો જવાબ કોણ આપશે? તારો ભા. માલદે મનમાં હસતો હતો. બીજો સમય હોત તો માલદેની તલવાર ક્યાંય નીચે ઉછળી હોત, પરંતુ કોણ જાણે કેમ તેને ક્રોધ ચડવાને બદલે એ યુવતી સામે લાગણીઓ થતી હતી. ઉપરથી તે મરક મરક હસતો હતો. વળી એ પણ જાણતો હતો કે અત્યારે વાઘણ જેવી બનેલી આ યુવતી પોતાની ઓળખ આપતા બકરી બની જવાની છે. તેથી બોલ્યો કે મારો ભા તો મારવાડમાં બેઠો છે જુવાનડી, પણ તારા મોલનું મૂલ હું ચૂકવીશ. એ તો ચૂકવવું જ પડે ને, બાપનું ખેતર નથી કે ઘૂસી ગયો. ઠીક ઠીક, હવે તારા ઠામ ઠેકાણા તો આપ, જેથી તારા બાપને તો મળું. મારા બાપનું શું કામ છે? મારું નામ રૂપા છે, વઢવાણમાં રહું છું અને જાતે રાજપૂતની દીકરી છું. વાણિયા બામણ નથી કે એમ ડરી જઈશ. એની તો મને તારા પહેલાં જ હાકોટે ખબર પડી ગઈ હતી રૂપાંદે. માલદે હસ્યો અને કહ્યું કે હું એ રાજપૂત છું. મારું નામ માલદે છે. માલદે? હા,
મારવાડનો ધણી. મારવાડનો ધણી માલદે. પણ મારવાડના ધણી, તમે ઠેક સોરઠ સુધી શું કામ આવ્યા, અને તેય મારા ખેતરમાં? રૂપાંદે, તારા ખેતરમાં તો ઉપરવાળાએ જ મને લાવી મૂક્યો છે. કેમ? મારવાડની ધરતી ઉપર સુવર ધમાલ કરતો હતો, તેને મારવા નીકળ્યો હતો. તે સોરઠની ધરતી પર આવી તારા આ ખેતરમાં ભરાયો. મેં તેને અહીં જ ગુડી નાખ્યો. જો પેલો રહ્યો, કહી માલદેએ સુવર બતાવ્યો. રૂપાંદેએ જોયું તો ખરેખર એક વિકરાળ સુવર મરેલો હતો. તો મરદ માણસ આ ભૂંડને મારવા માટે થઈ મારવાડથી સોરઠની ધરતી પર આવ્યો અને મારો પાક બગાડ્યો. એનું શું? પાકનું મૂલ ચૂકવી આપું. માલદે હસ્યો. તારા ઠામ ઠેકાણા દે. ઠામ ઠેકાણા દેવાથી મૂલ ના મળે. આ તારો ઘોડો મૂકીને જા. મૂલ મળશે એટલે ઘોડો આપી દઈશ. ઘોડા કરતાં મારો આ નવલખો હાર આપું છું. લે, કહેતા માલદેએ પોતાના ગળામાંથી રાજના નિશાનવાળો હાર કાઢીને રૂપાના હાથમાં મૂક્યો. ઘોડો તો મારે દેશમાં જવા માટે જોઈએ. વળી આ સુવરને પણ લઈ જવાનો છે. હા હા, લઈ જાઓ. ત્યાં જઈને બહાદુરીના બળકા તો ફૂંકવા થાય ને, કે મોટો વાઘ માર્યો છે, એમ રૂપાંદેએ કટાક્ષમાં હસી કહ્યું. હવે એ તો કોઈક દિવસ વાઘ મળશે તો એ પણ મારી બતાવીશ, કહી માલદે હસ્યો અને પેલા વિકરાળ સુવરને રમકડું ઉઠાવતો હોય તેમ ઉઠાવી ઘોડા પર નાખ્યો. પછી પોતે બેઠો અને બોલ્યો કે રામ રામ રૂપાંદે ગરાસણી, ફરીથી મળીશું, કહેતા માલદેએ ઘોડો દોડાવી મૂક્યો. રૂપાંદે તો એ જુવારને જોઈ જ રહી. પછી હસીને પેલા હાર સામે જોઈને બબડી કે માળો પણિયારો છે, પણ મારે શું મોલની કિંમત ચૂકવીને એનો હાર લઈ જશે. કહેતા તેણે પેલા હારને માચડા નીચે જમીનમાં દાટી ઉપર માટી વાળી દીધી. મારવાડમાં માલદેની વાહ વાહ થઈ ગઈ. સૌ કોઈ સુવરને જોઈ માલદેની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ માલદેને તો અત્યારે કાંઈ પડી ન હતી. તેના મગજ પર તો અત્યારે સોરઠની રૂપાંદે જ હતી. રૂપના અંબાર જેવી રૂપાંદેના મોહથી માલદે ખવાઈ ગયો હતો. તેના મન મગજમાં તો બસ રૂપાંદેનું જ રટણ થતું હતું. માલદેની આ દશા જોઈ સૌ કોઈ ચિંતામાં પડી ગયા. ત્યાં માલદેની માતાએ જ પૂછ્યું કે બેટા, સોરઠની ધરતી પરથી આવ્યો છે ત્યારથી ક્યાંક ખોવાઈ ગયો છે. વાત કર મારા પેટ. તારા બાપુ નથી તેથી શું થઈ ગયું? રાજનો માલિક તું છે, પણ હું તો રાજની માતા છું. પેટ દે. માં. માલદે પણ આ જાણતો હતો કે માને કહ્યા વિના ચાલે તેમ નથી. તેથી બોલ્યો કે સોરઠની ધરતી ઉપર સોરઠિયાણી જોઈ આવ્યો છું. રૂડી વાત છે બેટા. ઠામ ઠેકાણા આપ. કાલ સવારમાં રાજગોરને મોકલું. વઢવાણ નગરમાં કેસર મોરીની દીકરી રૂપાંદે રાજપૂત લાગે છે. હા, પણ ગરાસદાર નથી. ફટાયો હોવાથી 2-4 સાતીની જમીન ખેડે છે. પણ માં, આપણે તો ભલે બેટા, તારી વાત સમજી ગઈ. હું કાલે જ ગોરને ત્યાં રવાના કરીશ. હવે તું સ્વસ્થ ચિત્તે રાજકાર સંભાળ. માલદે ખુશ થઈ ગયો. માને પગે લાગી ત્યાંથી ખસી ગયો. રાજમાતાએ તરત જ પ્રધાનજીને બોલાવી રૂપાંદે માલદેની વાત કરી જણાવ્યું. પ્રધાનજી, તમે જાતે રાજગોરને સાથે લઈ વઢવાણ જાઓ અને ચૂંદડી ઓઢાડી આવો. પ્રધાનજી માની ગયા અને બીજા દિવસે રાજગોરને લઈ ચૂંદડી સાથે નીકળ્યા. બાપુ, મારવાડનો ધણી હજી પાકનું મૂલ નથી આપી ગયો. એક સાંજે વાત નીકળતા રૂપાંદેએ વાત કાઢી. બેટી રૂપાંદે, આ તો રાજા, એને ક્યાંથી યાદ રહે? વળી આપણે રાજપૂત છીએ, એમ માંગવા ન જવાય. આમાં માંગવાની વાત જ નથી બાપુ. આ તો આપણો હક છે, અને રાજપૂત તો પોતાના હક માટે માથા પણ ઉતારે. કેસરી મોરી કાંઈ બોલ્યા નહીં. બાપુ, રૂપાંદે બોલી. ક્યાંક એવું ન માનતા કે રૂપાંદે તમને ઉશ્કેરે છે, પણ હું તો એ રાજવીના વચનને તોલતી હતી. બાકી જો આપણા નસીબમાં એવું ધન હોત તો રાજમહેલમાં હોત, માટે મનમાં કાંઈ લાવશો નહીં. કેસર મોરી પોતાની દીકરીની વાતનો કોઈ જવાબ આપે ત્યાં જ બહારથી 2-4 સાધુઓનો પોકાર પડ્યો. આહા લેક ગિરનારી. તે સાંભળતા જ રૂપાંદે છલાંગ મારી બહાર આવી અને 2 હાથ જોડીને બોલી કે જય ગુરુદેવ, પધારો, આંગણું પાવન કરો. સાધુઓને તરત જ જુદા ઓરડામાં ઉતાર આપવામાં આવ્યા. જુવાન રૂપાંદે સેવામાં પડી ગઈ.
કેસર મોરી પોતાની દીકરીની આ સંત સેવાને જાણતો હતો, તેથી એ પણ મદદ કરવા લાગ્યો. સાધુઓને જમાડ્યા. ત્યારબાદ રૂપાંદે તેમને સાથે આખી રાત સંતવાણી કરતી રહી. જોકે કેસર મોરી પણ દીકરીની સાથે આખી રાત જાગતો જ રહ્યો હતો. બીજા જ દિવસે સાધુઓને બીજે ગામ મૂકવા માટે રૂપાંદે ગઈ હતી. ત્યાં પ્રધાનજી અને રાજગોર સાથે 4 માણસો કેસર મોરીને ત્યાં મહેમાન બનીને આવી ગયા. કેસર ગમે તેમ તોય સોરઠિયો હતો, એનામાં કહેવાપણું રહે ખરું. વળી કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન, સ્વર્ગ ભૂલાવું શામળા. કેસર મોરીએ પ્રધાનજીનું તથા તેમના રસાલાનું ભરપૂર સ્વાગત કર્યું. 1.25 મણના ગાદલા પાથર્યા, ગરમ પાણીની કુલેર દીધી, ગરમ કઢિયેલ દૂધડા પીવરાવ્યા અને સામે હાથ જોડીને ઊભા રહ્યા અને કહ્યું કે મહેમાન કાં ઉપડ્યો. પ્રધાનજી ખૂબ ચાલાક હતો, તેથી તેણે પણ એવી જ રીતે બુદ્ધિપૂર્વક જવાબ આપ્યો કે જાવું તો હતું દ્વારકા, પણ મારે તો અહીં દ્વારકા જ કરવી છે. અહીં કનૈયા ઠાકરના દર્શન થઈ ગયા. ધન્ય ભાગ્ય મહેમાન કે મારી સોરઠની ધરા પર કાળિયા ઠાકરના દર્શન થયા. મારવાડના લાગો છો ભા? હા, મારવાડ દેશ જોધપુર ગાદીના મહારાજ માલદેવજીનો હું પ્રધાન છું અને મારી સાથે રાજગોર પણ છે. ભલે પધાર્યા પ્રધાનજી, પણ મારે તો ખોરડું છે, રાજમહેલ જેવી ચાકરી નહીં થાય. 2-4 સાતીનો હકદાર છું, ગરાસ નથી, તેથી શું થઈ ગયું? પણ કેસરજી, તમારી દીકરીના નસીબમાં રાજમહેલ લઈને આવ્યો છું. કેસર ચોક્યો, છતાં બોલ્યો કે મને કાંઈ સમજાયું નહીં ભા. અરે દરબાર, મારી સાથે રાજગોર આવ્યા છે અને મારવાડના ધણી માલદેવજીના નામની ચૂંદડી તમારી દીકરી રૂપાંદે માટે લાવ્યા છે, સમજ્યા? કેસર કાંઈ બોલ્યા નહીં. વિચાર કરશો તો પસ્તાશો. આ તો અમે બીજી કન્યા માટે નીકળ્યા હતા, ત્યાં રૂપાંદેની વાત મળતા આવ્યા છીએ. જો તમે ના પાડશો તો અમે બીજી કન્યા શોધશું, પણ પછી તમારી દીકરી રાજરાણી નહીં બની શકે ભા. પણ પ્રધાનજી, દીકરી જુવાન છે, વળી ભક્તિના રંગે રંગાયેલી છે, માટે એનું મન જાણ્યા વિના મારાથી કાંઈ કહેવાય નહીં. તો પૂછી જુઓ રૂપાંદેને, અમે બેઠા છીએ. રૂપાંદેનું મન હોય તો અમને જમવા બેસાડજો, નહીંતર રવાના કરજો, અમે બીજે ક્યાંક ઉતારા કરીશું. પ્રધાનજી ખૂબ હોશિયાર હતો, તેથી ગરજ ન બતાવતા ચાલાકીથી પોતાની વાત રજૂ કરતો હતો અને તેની આ માયાજાળમાં કેસર લપેટાતો હતો. બપોર થતાં રૂપાંદે આવી. ત્યારે પોતાના આંગણે મહેમાન જોઈ પોતાની માને પૂછ્યું કે માં, અતિથિ જમ્યા? તો માં કહે છે, ના બેટી. કેમ? એ બધો આધાર તારા પર છે. એ કેવી રીતે માં? સાંભળ દીકરી, આપણા ખેતરનું પાક બગાડનાર અને મૂલ ચૂકવવાનું કહી હાર મૂકી જનાર મારવાડ નરેશ માલદેવજીના પ્રધાનજી અને રાજગોર આવ્યા છે. મૂલ દીધા. અટાણે એ મૂલ દેવા નહીં પણ માંગવા આવ્યા છે અને કહે છે કે અમને જમાડવા હોય તો માંગણી પૂરી કરો, નહીંતર ચાલવા દો. એ શું માંગે છે? માલદેવજી માટે તારો હાથ. આ સાંભળતા જ રૂપાંદે ચોંકી ગઈ. તેના દિલમાંથી અવાજ ઉઠ્યો કે ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોઈ, ગોવિંદા પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. માં, રૂપાંદે બોલી ઉઠી કે મારું મન સંસારમાં લાગતું નથી, માટે કહી દો કે રૂપાંદે પરણવાની ના પાડે છે. ભલે બેટી, પણ તારું વ્રત તૂટશે. કયું વ્રત? આંગણે આવેલો અતિથિ ભૂખ્યો જશે. આ સાંભળતા જ રૂપાંદે વિચારમાં પડી ગઈ. વાત ખરી હતી. આંગણે આવેલા કોઈ પણ અતિથિને તે ભૂખ્યા કાઢતી ન હતી, તો પછી શું એ વ્રત તૂટશે? તો પછી પરણવું પડશે. રૂપાંદેના માથે ધર્મ સંકટ આવી ગયું. જો પરણવાનું ના કહે તો પોતાનું વ્રત તૂટે છે, અને જમાડે છે તો પોતાને પરણવું પડે છે. હવે શું કરવું?